વાલા વિદ્યાર્થીઓ, ચાલો ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 11 આગળ આપણે પાઠ 10 ભણી ગયા. આલા લીલા વાંસળિયા એ કાવ્ય ભણ્યા. હવે આપણે આજે આગળ પાઠ 11 એક જાદુઈ પત્રની વાર્તા એ ભણવાના છે. તો દરેક બાળ મિત્રો ટેક્સ્ટબુક અને નોટ લઈને બેઠા જશો. તો આજે આપણે શરૂ કરીએ છીએ એક જાદુઈ પત્રની વાર્તા, જેના લેખક છે ડૉક્ટર રતિલાલ બોરીસાગર, જેમનો જન્મ 31/8/1938 થયો હતો. તેઓ એક હાસ્ય લેખક હતા, એટલે કે તેમણે હાસ્ય લેખો ઘણા લખ્યા છે. અને આ હાસ્ય લેખ લખનાર ડૉક્ટર રતિલાલ બોરીસાગર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની હતા અને હાલમાં તેઓ અમદાવાદમાં રહે છે. તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ગાંધીનગર ખાતે નાયબ નિયામક રહી ચૂક્યા છે. તેમણે હાસ્ય સાહિત્ય ક્ષેત્રમાં પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્ય રસિકો જે છે તેના દિલ જીતી લીધા છે. તેમના હાસ્યલેખોમાં જીવનની સામાન્ય અને અસામાન્ય એવી સ્થિતિઓમાં તેમણે બહુ વિશિષ્ટતાથી નિરીક્ષણ કર્યું, અને નિરીક્ષણ કર્યું ઉપરાંત તેમણે મર્મગ્રાહી દ્રષ્ટિથી જોયું, અને પછી તેમણે હાસ્ય નિષ્પન્ન કર્યું. માણસની ચિત્ર વિચિત્ર ખાસિયતોનું વૈદક ચિત્ર તેમના સર્જનમાં જોવા મળે છે. મરક મરક અને આનંદલોક એમના જાણીતા હાસ્ય ગ્રંથો છે. તદુપરાંત સંભવાની યુગે યુગે એ પણ એક એમનું પુસ્તક છે. આ ગ્રંથોને તેમને વિવિધ પારિતોષિક પ્રાપ્ત કરેલા છે. કયા? આ બે ગ્રંથો, મરક મરક અને આનંદલોક. તો બાળ મિત્રો આજે આપણે આ પાઠ એક જાદુઈ પત્રની વાર્તા તે આજે ભણવાના છે. આ એક કાલ્પનિક કથા છે, એટલે કે કલ્પના કરેલી છે લેખકે, અને હાસ્ય ઉત્પન્ન કર્યો છે. તો આપણે હવે આ પાઠ ભણીશું. તમે બરાબર ધ્યાન આપજો પાઠ્યપુસ્તકમાં. હું વાંચું છું, તમારે સાંભળવાનું પણ છે. તો નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો અને કહે, ચાલ આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે. ત્યારે લેખક કહે છે કે મેં પૂછ્યું કે ટિકિટ લાવ્યો છે? તો કે ના, ટિકિટ તો નથી, પણ એમ કરીને વિચારમાં લાગ્યું કે મળી જશે અથવા તો જોઈશું એમ. ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે? ત્યારે નિરંજને કહ્યું, તું ચાલ તો ખરો, કાંઈ મેળ પડી જાય તો ઠીક છે, નહીંતર પાછા. મેળ પડી જવું એક રૂઢિપ્રયોગ છે, એટલે મળવું. કોઈ પણ કામ થાય તેનું મેળ પડી ગયો એમ કે ને આપણે, એટલે થઈ ગયું, પતી જવું કામ, અથવા મળવી જવું. થિયેટર કંઈ બહુ દૂર નહોતું ને ઘેર ખાસ કાંઈ કામ નહોતું, એટલે હું એની સાથે નીકળ્યો. પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. એટલે થિયેટર પર હાઉસફુલનું પાટિયું, હાઉસફુલ એટલે શું? પ્રેક્ષકોથી ભરાયેલું. એટલે ત્યાં આપણે તમને ખબર જ હશે કે હાઉસફુલનું બોર્ડ લાગી જાય ને. અને થિયેટર એક અંગ્રેજી શબ્દ છે, અને ગુજરાતી શબ્દમાં આપણે શું કહીએ છીએ ને? સિનેમા ગૃહ.
એટલે હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. કેમ? હું ખોટું કહેતો હતો? આજે યાર પત્તો ન જ ખાય. કેમ ન ખાય? કારણ કે રવિવાર હતો. એટલે લેખક કહે છે કે મેં એને કહ્યું કે કામ હું નહોતું ખોટું કહેતો હતો, આજે પત્તો ન જ ખાય એમ મેં કહ્યું. હવે નિરંજન ઘડીક તો ઝંખવાણો પડી ગયો, એટલે કે છોભીલો થઈ ગયો. આ પણ એક રૂઢિપ્રયોગ છે. આની અંદર ઘણા બધા રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરવામાં આવેલો છે. પત્તો ન ખાવો એટલે કશું મેળવવામાં ફાવવું નહીં. આગળ જઈએ તો નિરંજન ઘડીભર તો ઝંખવાણો પડી ગયો, પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. છપાયેલા લેટરપેડ પર કશુંક લખ્યું હતું અને મેં ઘણી વાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે, એટલે વાંચવાનો પ્રયત્ન કર્યો છે. એટલે મેં વાંચ્યું છે, એટલે લેખક કહે છે કે મેં વાંચી નથી કર્યું, પણ એવો પ્રયત્ન કર્યો છે. મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા નહોતા. જેમ સુલેખનની હરીફાઈ થાય ને, હવે જો અહીંયાથી હાસ્ય શરૂ થાય છે. લેખક કહે છે કે જેમ સુલેખનની હરીફાઈ થાય તેમ જો કુલેખનની હરીફાઈ થાય તો આ અક્ષરનો લખનાર જ્યાં સુધી ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ ન મળે, એટલા ખરાબ અક્ષર હતા. ખરાબ અક્ષરોના લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકેલે તેમ બને, અરે જરા પણ ન ઉકેલે એમ પણ બને, પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી. આપણે કોઈ બી ખરાબ અક્ષર હોય તો એમાં આપણે લખાયેલું આપણે પૂરેપૂરું વાંચી ના શકીએ, અથવા તો જરા પણ ન વાંચી શકીએ, પણ કઈ ભાષામાં લખાયેલો છે એટલું તો આપણને વંચાય. પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયેલો છે તે પણ સમજ પડે તેમ નહોતું. મેં નિરંજનને પૂછ્યું, આમાં શું લખ્યું છે? એની તો મને પણ સમજ પડતી નથી, પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું પાછું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરતું ઉકેલી શકતા નથી. એટલે મારા કાકા પણ જ્યારે લખેલું એણે જ લખ્યું છે, પણ જે જો ફરીવાર વાંચવા જાય તે પૂરેપૂરું ઉકેલી શકતા નથી. એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું જ વાંચી શકતા નથી. એટલે લેખક કહે છે કે આમ તો એ લોકો પોતે બી વાંચી શકતા નથી, પણ તો એટલે મને આપતા ને કાકીને આપવાનું કહેતા. વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો. વેવિશાળ એટલે શું? સગાઈ. એટલે કે સગાઈ વખતે જે પત્રો લખેલા તે બધા તો મારી કાકીએ લગ્ન પછી વંચાવવાનો પ્રયત્ન કાકા પાસે કરાવેલો હતો. મારા કાકા એ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો ન જ હતા, પણ યાદશક્તિને આધારે એ વધુ તો કલ્પનાને આધારે પણ મારા કાકાએ એ પત્રોમાંથી કેટલુંક ઉકેલી આપ્યું હતું. આજે પણ મારા કાકાના આ પત્રો, પ્રેમપત્રો ખુલ્લા રખડતા હોય છે. કેમ? કારણ કે એમને કોઈ વાંચી જાય એવો ભય હોતો નથી. એટલે એટલા બધા ખરાબ અક્ષર એટલે કોઈ વાંચી જશે એવો ભય રહેતો નથી. આગળ જઈએ. નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો નહોતો, પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યો. એટલે વાંચી શકતો નથી, પણ એનો અભ્યાસ ઘણો ઊંડો છે, એટલે બધું જાણે છે. નિરંજન થોડી વાર માટે અટક્યો. તેનો લાભ લઈને હું બોલ્યો, હા, પણ તેનું અહીં શું છે?
ફિલ્મ ન જોવાની એટલે શું આ પત્રો ઉકેલવાના 3 કલાક ગાળવા છે? અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું પણ 3 બહુ થાય ને તો પણ આ ન ઉકેલી શકાય. એટલે નિરંજને કહ્યું, તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. મને નિરંજનની વાત સમજાઈ નહીં અને કહ્યું, કેવી રીતે? ચાલ મારી સાથે, એમ કહીને નિરંજન આગળ ચાલ્યો અને મેનેજરની કેબિન અંદર ઘૂસ્યો. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજરે પત્ર ઉખેડ્યો ને અંદરનું લખાણ જોઈ તે તો સ્તબ્ધ બની ગયો અને તે નિરંજન સામે એ જોઈ રહ્યા. હવે આ બીજો રૂઢિપ્રયોગ છે, સ્તબ્ધ થઈ જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું અથવા તો નવાઈ પામવું. આ શું છે? પેલો સનાતન પ્રશ્ન. એટલે જે કોઈ આને બતાવે ત્યારે આ પહેલો આ જ પ્રશ્ન પૂછે, આ શું છે? આ સનાતન પ્રશ્ન એના મુખમાંથી પણ સરી પડ્યો. એટલે નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું કે વેદ સાહેબનો પત્ર છે. એટલે પેલા મેનેજર કહે, વેદ સાહેબ? બીજી વાર બોલે છે, વેદ સાહેબ? મેનેજરને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું ઉકેલ્યું નહીં. એટલે એ સહેજ મૂંઝાઈ ગયા. પરિસ્થિતિનો લાભ લઈને નિરંજને એમની અડધેથી જ અટકાવી દીધા અને કહ્યું, વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. મારા તે કાકા થાય છે. એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. હવે પાના નંબર છે 7. મેનેજર દિગ્મૂળ બની ગયો એટલે એકદમ આવાક થઈ ગયો. દિગ્મૂળ એટલે આશ્ચર્યચકિત બની ગયો ને ઘડીક પત્ર સામે જુએ છે ને ઘડીક પેલા નિરંજન સામે જુએ છે. એણે ચશ્માના કાચ પણ 2-3 વાર સાફ કરી જોયા પણ કાંઈ વળવું નહીં એટલે કાંઈ સમજાવવું નહીં. આ પણ એક રૂઢિપ્રયોગ છે. એટલે એણે નિરંજનને કહ્યું, તમે તો જાણો છો કે આજનો શો તો હાઉસફુલ છે. તમે આ ચિત્રમાં પણ જોતા જ હશો કે આ પત્ર ઉકેલી રહ્યા છે ને પેલા 2 બાળકો ઊભા રહ્યા દેખાય છે. શું કહે છે કે આજે તો પિક્ચર હાઉસફુલ છે. એ તમે જોયું જ છે, તમે જાણો જ છો. ત્યારે નિરંજને ઠાવકાઈથી કહ્યું, હા સાહેબ, કાંઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. આટલું કહીને એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો અને મેનેજર બિચારા ફરીવાર વિચારમાં પડી ગયા. આવા વિકટ પ્રશ્નનો સામનો કરવાનું એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું એમ એના ચહેરા ઉપર સ્પષ્ટ જણાતું હતું. લેખક કહે છે કે આવું કોઈ દિવસ આવ્યું જ નથી. કોઈએ એવો પત્ર લખીને ટિકિટ માંગી જ નથી ને હાઉસફુલ હોય તો પણ પિક્ચર જોવાનું આવું કંઈ આવ્યું નહોતું. એવું એના મૂળા પરથી દેખાઈ રહ્યું હતું. કોના? મેનેજરના. એટલે એ વિચારમાં પડી ગયા અને કહ્યું, ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર મંગાવી દઉં. કહી એમણે ઘંટડી મારી. પ્યુન આવ્યો એટલે એમણે એને કહ્યું, બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. જી સાહેબ, એમ કહીને પટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો. હું તો સ્તબ્ધ જ થઈ ગયો. નિરંજન ટીખળ હતો. બીજાને પજવવામાં જાતના નુસ્ખા તે શોધ્યા કરતો હતો. પણ એનું આજનું આ સાહસ કેવું હતું? અપ્રતિમ હતું. એટલે એણે આજે સાહસ કર્યું હતું એ સાહસ કેવું? અજોડ હતું. અપ્રતિમ એટલે અનુપમ, અલગ પ્રકારનું, કંઈક જુદું જ એવું હતું. અમે અંદર બેઠા એટલે નિરંજને વિજય થયો એવા ભવ્ય સ્મિત તેણે મારા પર
કર્યું. કયું જોયું ને એમ એ રીતે. ઇન્ટરવેલમાં પટાવાળો ફરી આવ્યો. તેણે કહ્યું, તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળીને લેખક કહે છે, મારા તો મોતિયા જ મરી ગયા, એટલે કે હિંમત હારી ગયો. મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે. એટલે જે મેં દોષ છુપો રાખ્યો તે દોષ જાહેર થઈ જવાનો એવું લાગે છે ને હવે પોલીસને હવાલે જ કરી દેશે. એટલે અમને પોલીસને સોંપી દેશે. તો અમારું શું થશે એવો એને વિચાર આવવા માંડ્યો. કોને? લેખકને. મેં નિરંજનને કહ્યું, નિરંજન, મામલો ગંભીર જણાય છે. ફસાઈ જઈશું. હા, આપણે નથી જવું. ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો. એટલે નિરંજન હસ્યો અને કહે છે, પેલો પત્ર છે ને એ બતાવીને છૂટી જઈશું. એમ હસતા હસતા એ બોલો. અમે તો ઓફિસમાં ગયા. આવો સાહેબ, આવો બેસો. ચા લેશો ને? મેનેજરે અત્યંત વિવેકથી પૂછ્યું. નિરંજને પણ ખૂબ જ ઠાવકાઈથી પ્રત્યુત્તર આપ્યો. ને શું કહ્યું? એવી તકલીફ રહેવા દો સાહેબ. એટલે એને ચા પાણી પીવડાવવાનું કહ્યું. કારણ કે આ તો કોનો હતો? લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો આ ચિઠ્ઠી એણે કહી હતી. એટલે પેલો પણ એને માનપાનથી બેસાડતો હતો અને એની આગતા સાગતા કરતો હતો. અરે એમાં તકલીફ શાની? ચા તો મંગાવી જ લીધી છે. તમને ફિલ્મ જોવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? એમ પેલા મેનેજરે એટલે વાત કરી. ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે, મેં કહ્યું. અને શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈને ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ નેત્ર શિષ્ય પ્રતિ જોઈ રહે છે એમ નિરંજન મારી સામે જોઈ રહ્યો. લેખક કહે છે કે મને પણ પછી હિંમત આવી ગઈ. એટલે મેં કહ્યું કે ના ના, તમે અત્યારે અમને ઘણી મદદ કરી છે સાહેબ. એટલે એવું કહ્યું ને એમ જોરમાં હું બોલ્યો. એટલે પેલા નિરંજનને મારી સામું જોયું અને એ ખુશ થયો કે જો મારો શિષ્ય હવે શીખ્યો. પહેલાં તો બીતા હતા ને લેખક, અને એકદમ પછી બોલવા લાગ્યા કે ના ના, તો કશું નથી, આ તો ચા પાણી મંગાવ્યા છે. એટલે બોલવાની હિંમત આવી ગઈ. એટલે ગુરુ કોણ? નિરંજન. અને શિષ્ય કોણ? લેખક. એટલે નિરંજન જુએ છે કે મારો શિષ્ય બરાબર શીખી રહ્યો છે. અરે એમાં મદદ શાની? એ તો અમારી ફરજ છે. ચા પીવાઈ રહી. અમે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈ ને તે પણ મફત. નિરંજને કહ્યું, મજા આવી ને? તે તો સાલા એકને બદલે 2 ફિલ્મ જોઈ, ખરું ને? કઈ? એક તો પિક્ચર જોયું અને બીજું આ મેનેજરની સાથે ને આ બધી નવું જ લાગે ને. કાં તો હારા ખરો માણસ છે. એક ચિઠ્ઠી પર આખી પિક્ચર જોવાઈ ગઈ એની. હવે ક્યારેય આવું કામ હોય તો કહેજે, આ જાદુઈ પત્રથી થઈ જશે. એવી બે દોસ્તારે વાત કરી. પણ આ એક ધ્યાન રાખજો બાળમિત્રો કે આ આપણે રિયલ લાઈફમાં આપણે કરી ન શકીએ. આ તો એક કાલ્પનિક પાત્ર છે અને લેખકે લખ્યું છે અને હાસ્ય રજૂ કર્યા છે કે આવા કોઈ હોય, એવું કંઈક બનાવ્યું હોય, એવા વ્યક્તિ બની શકે છે, આવું કરી શકે છે. પણ એક કાલ્પનિક કલ્પનાથી કે આવી રીતે કેવી મજા આવે કરવાની એમ. પણ ખરેખર વાસ્તવમાં એવું થતું નથી. હવે બીજી વાત કે છે કે હવે બીજો પ્રસંગ બતાવે છે કે એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો. ઇન્ટરવ્યૂ એટલે મુલાકાત. મને આ જોઈ જાદુઈ પત્ર લઈને કંપનીમાં મેનેજરને મળવાનો તુક્કો સૂઝ્યો. એટલે એવો વિચાર આવ્યો. જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે.
એટલે દેવો આવું ખોટું કામ કરે નહીં. એવું ખોટું કામ કરતા બીએ ત્યાં જે મૂર્ખા લોકો હોય તે દોડી જાય, તેને એમ થાય ચાલ ને આપણે કરીએ, ચાલ ને ગાંડા લોકો હોય તે કરે, એમ કહે છે. એ ઉક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે. મેં નિરંજનને વાત કરી ને પેલો પત્ર આપવા કહ્યું. નિરંજને કહ્યું, પત્ર આપવામાં તો કશો વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને ક્યાંક ભરાઈ પડીશ. પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો. લેખક કહે છે કે મને આત્મવિશ્વાસ આવી ગયો. તો આ એકવાર આ થયું ને, બીજી વાર વાંધો નહીં, આપણે થઈ શકશે આપણાથી. કારણ કે એકવાર પહેલી વાર બીક લાગે, પછી બીજી વાર ટેવાઈ જાય માણસ. અને લેખક કહે છે મારામાં પણ આત્મવિશ્વાસ આવી ગયો. મેં કહ્યું, તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ, એમ પાછું લેખક કહે છે. નિરંજને મને પત્ર તો આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસ પહોંચી ગયો. હેડ ઓફિસ એ અંગ્રેજી શબ્દ છે, એને ગુજરાતીમાં મુખ્ય કાર્યાલય કહેવામાં આવે છે. મેનેજરના પીએને મેં ચિઠ્ઠી મોકલી કેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માગું છું. પીએ એટલે પર્સનલ આસિસ્ટન્ટ. એટલે મેનેજરનો એક પર્સનલ આસિસ્ટન્ટ હોય ને, તેને એણે શું કર્યું, પેલી ચિઠ્ઠી મોકલી અને એણે કહ્યું કે હું આ મેનેજરને મળવા માગું છું અને લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો આ પત્ર છે. થોડી વારમાં મને તેડું આવ્યું, એટલે કે બોલાવવામાં આવ્યો. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. મારી ગભરામણ વધતી જતી હતી. મારાથી કાંઈ ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલાં જ મેં મારું અમોધ શસ્ત્ર વાપરી નાખ્યું. લેખક કહે છે કે મને અંદર બોલાવવામાં આવ્યો અને મને ગભરામણ પણ થતી હતી અને મારાથી ખોટું બોલાઈ જાય, કંઈ બહાના કઢાઈ જાય, કંઈ ગફલત થઈ જાય તે પહેલાં જ મેં અચૂક શસ્ત્ર વાપરી દીધું. એકદમ પેલો પત્ર મેં પેલા પીએના હાથમાં મૂકી દીધો. પત્ર જોઈને તો ચમક્યા. તેણે કહ્યું, આ તો વેદ સાહેબનો પત્ર છે. પેલો ઓળખી ગયો કે આ પત્ર તો વેદ સાહેબનો છે. લેખક કહે છે મેં કહ્યું, હા, તમે એમને ક્યાંથી ઓળખો? ત્યારે લેખકે કહ્યું, મારા કાકા, મીન્સ કે મારા મિત્રના કાકા છે. પત્રમાં શું લખ્યું છે? પાછો પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો. મેં પત્ર ઉખેડ્યો નથી. લેખક કહે છે મેં એને જોયો જ નથી. ઉખેડ્યો હોય તોય મનમાં વિચારે છે કે ઉખેડ્યો હોય તો મારથી કંઈ વંચાવાનું તો હતું જ નહીં. એટલે આગળ જઈએ કે કહીને જરા હસ્યા ને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા. હું ખરેખર ગભરાઈ ગયો. હવે લેખક કહે છે કે આ તો પાછો અંદરની કેબિનમાં ગયો. પેલો ઓળખી બી ગયો કે આ વેદ સાહેબનો પત્ર છે, કારણ કે એમણે કેવડાવેલું એમ. એટલે પાછો ગભરાયો. અને કેવી રીતે ગભરાયો તે જુઓ. એની લેખકની દશા કેવી થઈ કે કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી. પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર નહોતો. થોડી વારે પીએ બહાર આવ્યા ને કહ્યું, અંદર જાઓ, સાહેબ બોલાવે છે. હવે તો હું ધ્રુજવા લાગ્યો. ઘડીભર તો મને થયું કે અહીંથી નાસી છૂટું, પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં. ફાંસીની ખોલી તરફ જતો હોઉં એમ ઘસડાતા પગે હું અંદર ગયો. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે તે પત્ર ઉકેલવામાં મશગુલ હતા. હું જઈને ઊભો રહ્યો એટલે કહે, બેસો. હું બેઠો એટલે એમણે કહ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? એટલે મને લાગ્યું, એટલે લેખક કહે છે મને થયું કે આ પત્રની અસર થઈ રહી છે. એટલે તેણે શું કહ્યું, મારા મિત્ર નિરંજન વેદના એક કાકા થાય છે. એમ? નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે.
એવું પેલા માણસે કહ્યું. સ્વાગત બોલતા હોય એમ મેં કહ્યું એટલે પોતે મનમાં ને મનમાં બોલ્યા લેખક. પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો. તમે કહો છો કે આ પત્ર મારા પર લખ્યો છે, પણ એનો મેળ બેસતો નથી. મેં મારી ઉપર જ કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. એટલે બાળમિત્રો, આ જરાક મહત્ત્વનો પેરેગ્રાફ છે. એટલે ફરી પાછો વાંચું છું કે મારા મિત્ર નિરંજન વેદના એક કાકા થાય છે. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. એણે મનમાં વિચાર્યું કે પત્રની અસર થતી હોય ને. એમ નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. સ્વગત બોલતા હોય એમ કહ્યું, એવી રીતે કહ્યું. નિરંજન તમારો મિત્ર છે એમ કરી પોતાના મનમાં જ પાછા વિચારવાને બોલવા લાગે કે આ પત્ર આ અક્ષર બી મારા જ છે, પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો. અને તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયો છે, પણ એનો મેળ બેસતો પણ નથી. મેં મારી જાત ઉપર કદી પત્ર લખ્યો નથી, એવું મને કંઈ યાદ આવતું નથી. આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી. વેદ સાહેબે કહ્યું ને કે આ પત્ર મેં મારા ઉપર લખ્યો એવું મને લાગતું નથી. એટલે પેલા લેખકને આવું સાંભળ્યું એટલે એને તો ધરતી ફરતી લાગી. એટલે એને ચક્કર આવવા માંડ્યા કે આ વ્યક્તિ આવું કેમ બોલે છે. ત્યાં જ એના સાહેબના ટેબલના પર પડેલા પેલા પાટિયા પર મારી નજર પડી. એટલે લેખકની તરત પેલા પાટિયા પર નજર પડી અને ત્યાં શું લખ્યું હતું? M.G. વેદ. એટલે જે પત્રનો ઉપયોગ કરવાના હતા તે વ્યક્તિ જ હતા. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. મેં નિરંજનને વાત કરી હોત તોય આ ગોટાળો ન થાત. મેં એવું કહ્યું હોત ને કે હું ક્યાં ઇન્ટરવ્યૂ આપવા જાઉં છું, શું છે બધી વાત લાંબી સર કરી હોત તો આવો ગોટાળો થાત નહીં. અને એ વાત કરી નથી. ઇન્ટરવ્યૂ છે એમ કરીને પત્ર લઈ આવેલા લેખક. જોકે વેદ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા. પેલા વેદ સાહેબ તો વિચાર જ કરતા, કારણ કે નિરંજને તો વાત કરી હતી ને કે મારા કાકા પોતાના જ અક્ષર પોતે ઉકેલી શકતા નહોતા એમ, અને પ્રવૃત્ત હતા. થોડી વાર પત્ર સામે જુએ છે અને વળી પાછા મારી સામે જુએ છે. પછી જાણે સ્વગત બોલતા હોય તેમ ફરીથી બોલ્યા. મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ નથી આવતું, પણ આ લેટર પેડ ને અક્ષર તો મારા જ છે. માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે એનો ખ્યાલ નથી આવતો. એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય. પણ એમ કરીને વાત અટકાવે છે અને કહે છે, ઓલ રાઈટ, તમારે કામ શું છે? ઓલ રાઈટ એટલે બરાબર. તમારે કામ શું છે? ત્યારે લેખક કહે છે, સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે? અઠવાડિયા પછી તપાસ કરજો. એટલે લેખક કહે છે, ઓહો આ વાત છે એમ કે ને, ચાલ તો અઠવાડિયા પછી તું તપાસ કરજે એમ કહ્યું અને એને મોકલી આપ્યો. અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. લેખક કહે છે, મને ક્લાર્કની જોબ મળી પણ ગઈ. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો. એટલે વેદ સાહેબ પાસે પેલો પત્ર તો જતો રહ્યો, કારણ કે એણે વાંચ્યો એ પોતે જ હતા એટલે પછી મૂકી દીધો. એનો અફસોસ મને અને પેલા નિરંજનને દિવસો સુધી રહ્યા કરતો હતો. એટલે પેલો પત્ર જતો રહ્યો એનો અફસોસ હતો આ લેખકને અને તેના મિત્રને. એમ અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. અને બાળ મિત્રો, આ એક કાલ્પનિક ઘટના, કાલ્પનિક પાત્રો કલ્પના દ્વારા રજૂઆત કરેલી છે કે આ રીતે એનો પત્રનો ઉપયોગ કર્યો અને પોતાનું કામ
પાર પાડ્યું. અહીંયા બાળમિત્રો આપણો પાઠ પૂરો થાય છે. ગુડ બાય.